ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે। હોળી પ્રાગટ્ય પછી ધગધગતા અંગારા પાથરીને તેના પર ચાલવાની પરંપરા ચાલતી આવે છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે આદિકાળથી હોળી પ્રગટાવી ખુલ્લા પગે અંગારા પર ચાલવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે। આ ગામે મહાકાળી માતાજીનું ચમત્કારિક મંદિર આવેલ છે, જે મંદિરમાં માતાજીના આશીર્વાદ લઈને હોળીના પવિત્ર દિવસે માતાજીની જ્યોતમાંથી આગ પ્રગટાવી તે આગ લઈને ગામમાં હોળી પ્રાગટ્ય કરવામાં આવે છે। શરૂઆતમાં પ્રજ્વલિત આગને ઠાકોર સમાજના માણસ દ્વારા આગને હાથમાં લઈ 5 વખત હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ત્યારબાદ હોળી સળગાવવામાં આવે છે। આ સમય મુખ્ય હોળીની આજુબાજુમાં અન્ય 2 હોળીઓ પણ પ્રગટાવવામાં આવે છે। હોળી પ્રાગટ્ય બાદ ગામમાં ગત 1 વર્ષમાં જન્મેલ બાળકોને તેના સગા સંબંધીઓ દ્વારા હોળીની આજુબાજુ 5 અથવા 11 વખત પ્રદક્ષિણા કરાવી દર્શન કરાવવામાં આવે છે। આ ઉપરાંત ભાઈ બહેનો તથા બાળકો પણ આ હોળી માતાની પૂજા કરતા પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવતા હોય છે। ત્યારબાદ સમયાંતરે હોળીની આગ શાંત થતા ધગધગતા અંગારાને જમીન પર પાથરવામાં આવે છે અને મહાકાળી માતાજીના જયઘોષ સાથે માઈ ભક્તો પોતાના શરીર પર કોઈ પણ જાતના આભૂષણ કે ચામડાની વસ્તુ પહેર્યા સિવાય ખુલ્લા પગે પાથરેલ ધગધગતા અંગારા પર શ્રદ્ધા રાખીને ચાલતા હોય છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ પરંપરાગત વર્ષોથી ચાલી આવી છે। ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલવા છતાં માઈ ભક્તોના પગ જાણે કે શીતળતા રૂપી ઠંડક પ્રસરતી હોય તેવો આભાસ થાય છે અને કોઈ પણ જાતની ક્ષતિ કે બળતરા પણ થતી નથી। હોળીની આવી પરંપરા જોવા આજુબાજુના ગામ લોકો અને દેશ વિદેશની મોટી સંખ્યામાં માઈ ભક્તો પણ આવતા હોય છે।